વડોદરામાં બેફામ દોડતી કચરા ગાડીની અડફેટે માસૂમના મૃત્યુના મામલે છાણી કેનાલ પાસે બાળકને કચડી નાખનાર ડ્રાઈવરની ધરપકડ થઈ ચૂકી છે। લાયસન્સ વગર કચરાની ગાડી ચલાવનાર આ 23 વર્ષીય ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે। છાણી વિસ્તારમાં પાલિકાની કચરા ગાડીએ રિવર્સ લેતી વખતે આ બાળકને કચડ્યું હતું। 4 વર્ષે બાળક કચરાની ગાડીની અડફેટે આવી ગયું અને તેનું મૃત્યુ નિપજ્યું। બાળકના કમર અને પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો, પણ ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું। લાયસન્સ વગર ડ્રાઈવરને નોકરીએ રાખનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે કે નહીં, તે સૌથી મોટો સવાલ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા અંજલિ। આ ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે, જે ડ્રાઈવરને નોકરીએ રાખવામાં આવ્યો છે તેની પાસે લાયસન્સ પણ નથી। શું આ મામલે હવે કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી? સૌથી મોટો સવાલ અહીંયા એ જ થાય છે કે જે રીતે વડોદરા શહેરમાં યમની જેમ ફરતી આ જે કચરાની ગાડીઓ છે, મોટા વાહનો છે, તેમાં જે કામગીરી કરતા જે યુવાનો છે તેઓ 18 થી 23 વર્ષ સુધીના રાખવામાં આવે છે। અનેક યુવાનો એવા છે જેમની પાસે લાયસન્સ નહીં હોય। તેમાંનો એક આ જે દશરથ નામનો જે શખ્સ છે, તેની પાસે પણ ડ્રાઇવિંગ માટેનું લાયસન્સ નહોતું અને તેના દ્વારા જેવી રીતે બેદરકારી ભર્યા વલણની જેમ જેવી રીતે વાહન ચલાવવામાં આવ્યું, જેના કારણે 4 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે પાલિકાના જે સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ છે તેમના દ્વારા આજે કચરાની ગાડી માટેનો જે કોન્ટ્રાક્ટ આપેલો છે તે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જેવી રીતે લાયસન્સ વાહન ચલાવવા માટે જરૂરી છે, ટ્રાફિક વિભાગ દ્વારા જે સામાન્ય માણસોને તો પકડવામાં આવી રહ્યા છે, સામાન્ય નાગરિકો પાસેથી, વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે, પરંતુ જે સરકારી ગાડીઓ હોય છે, જેવી રીતે આજે કોન્ટ્રાક્ટ પર ચાલતા ડમ્પરો છે, આજે કચરાની ગાડીઓ છે, આને કોઈ દિવસ રોકીને તે ડ્રાઈવરના લાયસન્સ કે તેના માટેના કોઈ પણ દસ્તાવેજો ચકાસણી કરવામાં નથી આવતી। જો આ ચકાસણી કરવામાં આવે તો જે લોકો આ માટેનો અકસ્માતનો ભોગ બને છે તે કદાચ અટકી શકે। અહીંયા આગળ મોટો સવાલ એ જ છે કે જે અધિકારીઓ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપે છે, ત્યારબાદ કોન્ટ્રાક્ટર કયા વ્યક્તિઓને નોકરી પર રાખે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું હોય છે। ત્યારે આ જે શખ્સ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અથવા તો કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ રદ કરી અને નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે કેમ તે જોવું પણ અહીંયા એટલું જ મહત્વનું છે। જી બિલકુલ, આભાર અંજલિ। આ અત્યંત મહત્વપૂર્ણ બાબત છે। કોન્ટ્રાક્ટર કયા ડ્રાઈવરને આખરે નોકરી રાખે છે, તેનો અનુભવ શું છે, લાયસન્સ છે કે નહીં, તે તપાસવાની અત્યંત તાતી જરૂરિયાત છે।